રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા એક મંદિરના વહીવટ અને મહંતના વર્તનને લઈને ભારે વિવાદ જાગ્યો છે. ગ્રામજનો પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. રાજકોટના ધોરાજીના સુભેડી ગામે આવેલા પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત રવિન્દ્રદાસ કુબાવત અને સેવક ડીસી પટેલ સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મહંત દ્વારા નાની બાબતોમાં માથાકૂટ કરવામાં આવે છે અને ભક્તોને દર્શન કરતા અટકાવવામાં આવે છે. આ વિવાદ એટલો વકર્યો છે કે ગ્રામજનોએ ગામમાં પોસ્ટરો લગાવી આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે મંદિરના મહંત અને સેવકને તાત્કાલિક પદ પરથી હટાવવામાં આવે. વધુમાં ગામ લોકોએ મંદિરનું સંચાલન ગુજરાત સરકાર હસ્તક લેવાની પણ માંગણી કરી છે. પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો મોટો કાફલો સુપેડી ગામે ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી શાંતિ જાળવવા અને બજારો ખોલવા અપીલ કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન. પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી શાંતિ જાળવવા અને બજારો ખોલવા અપીલ કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. જો વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં તંત્ર દ્વારા મામલો થાળે પાડવા મધ્યસ્થીના પ્રયાસો ચાલુ છે. આમ ઐતિહાસિક મુરલી મનોહર મંદિરના વહીવટ અને મહંતના વર્તનને લઈને ઉગ્ર વિવાદ ફાટી નીકળ્યો છે. તો શ્રી અશોકભાઈ ગોવિંદભાઈ સુરેજા, પૂર્વ શિક્ષક, શ્રીમતી આર ડી ગોવાણી હાઈસ્કૂલ સુપેડી. આપ જોઈ રહ્યા છો કે આજ ગામ અમારું સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે. એનું એક જ કારણ છે, મુરલી મનોહર મંદિરના મહંત, એમના સેવક ડીસી પટેલે ગઈકાલે રાત્રે ગૌશાળાના કાર્યકરો સાથે મોટરસાઇકલ ખસેડવા જેવી નજીવી બાબતમાં અત્યંત બેહુદું વર્તન કર્યું છે. ખૂબ જ ઉદ્ધત વર્તન કર્યું છે, જેનો પડખો રાત્રોરાત ગામમાં પડ્યો. રાત્રે 500 થી 800 ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયેલા હતા. માંગ કરી ડીસી પટેલને મંદિરમાંથી બહાર કાઢો, ન કાઢવામાં આવ્યા. પોલીસ પ્રોટેક્શન માંગી ડીસી પટેલને ધોરાજી ભેગો કરી દેવામાં આવ્યો. અમારી માંગ એ છે કે આ મંદિર 800 વર્ષ જૂનું પુરાણું છે. સુપેડી ગામનું ગૌરવ અને ધરોહર છે. સાંસ્કૃતિક પુરાતત્વ ખાતાકીય રીતે જોઈએ તો સંસ્કૃતિનો મહામૂલો વારસો છે. આવી જગ્યાએ આવા ઉદ્ધત વર્તન થાય એ ગામને જરાય પસંદ નથી. એને ગામની જે પરંપરાઓ હતી કે ભાઈ કોઈ માણસનું મૃત્યુ થાય તો સરાવવા માટે, શ્રાદ્ધ કર્મ કરવા માટે મંદિરે જતા, કોઈ વ્રત આવે તો બાળાઓ, કુમારિકાઓ વ્રત રહેતી હોય તો પૂજન માટે ત્યાં જતી. આ લોકોએ સાવ બંધ, કોઈને પગથિયું ચડવાની મનાઈ કરી દીધી છે. જાણે પોતાની ઘરની માલિકીની જાગીર હોય એમ સમજીને એ લોકો વર્તન કરી રહ્યા છે. એટલે ગામનો પૂરેપૂરો રોષ એટલો છે કે આ ત્રણેયને મંદિરમાંથી કાઢવામાં આવે. સરકાર પાછું પોતાનું મંદિર પુરાતત્વ ખાતા હસ્તગત જ હતું એ પાછું એના હસ્તગત લઈ લેવામાં આવે. અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ગામ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. જતીન હર્ષુભાઈ દલસાણિયા, સુપેડી ગામ સરપંચ છું અત્યારે હાલમાં. ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો. ગામ બંધ રાખ્યું છે સંપૂર્ણ. બેનર માર્યા છે ગ્રામજનોએ. ગામ પૂરું બંધ છે. ગામનો સાથ સહકાર બહુ છે. બાપુ એવું કહે છે ગામના લોકોને કે કોઈ ગામ મંદિરે આવું નહીં. રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડીસી પટેલ મુરલી મનોહર મંદિર ના મંત છે. એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ અહીંયા આવવું નહીં. બહુ ભેદભાવ જાજો રાખે. ગામને કોઈને આવવા જ નથી દેતા, દીકરીઓને નથી ચડવા દેતા અને કોઈ ગામનાઓને નથી આવવા દેતા. અમારી માંગ એવી છે એને ત્યાંથી મંદિરમાંથી હટાવે બે બાપુને અને ડીસી પટેલને, અને મંદિર છે જે સરકારમાં આપી દે પાછું પરત.
પુરાતન ખાતામાં હતું એમાં પાછું આપી દે એવી ગામની માંગ છે. તમે આજે પોસ્ટરો પણ માર્યા છે, શું કારણ? ગામજનોએ પોસ્ટર માર્યા છે કે કોઈ આવું નહીં, ચૂંટણી બાબત વાળા હોય કે કોઈ ગામજનોને જ્યાં લગી નિર્ણય ના આવે ને ત્યાં સુધી ગામે બહિષ્કાર કરેલો છે સંપૂર્ણ. તમારું નામ અને વિગત. મારું નામ દેસાઈ મેહુલ કુમાર મગનભાઈ છે. હું ગૌશાળાનો પ્રમુખ છું. છેલ્લા અવારનવાર 3 વર્ષથી આ ગામના વ્યક્તિગત લોકોને આ મહંત તથા એના સેવકો દ્વારા ડીસી પટેલ, મુરલી મનોહર મંદિરના મહંત તથા એના સેવક ડીસી પટેલ દ્વારા અથવા બીજા સેવકો દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતે લોકોને ધમકી આપે છે. એના મનમાની મંદિરમાં કરે છે અને ધજા મનોરથના નામે મોટું ફંડ એકઠું કરે છે તથા ન કરવાના કાર્યો એ રાતે એ મંદિરમાં દોરા ધાગાનું જોવાનું કાર્ય કરે છે. એ બધાને ખબર છે. આ કાલે રાતે અમારે ગૌશાળામાં જે ખાતરની હરાજી હતી એમાં એના સેવક દ્વારા અમારા ખાતરની ચાલુ હરાજીએ ગાડી ધરાથી કાઢી અને ગામ જનતા વચારે કીધું કે આ મંદિર મારા બાપનું છે અને બાપુના બાપનું મંદિર છે, આમાં તમારો કોઈ અધિકાર નથી. અમે જે કરશું એ અમારું મંદિર છે અને આ રસ્તો અમારો છે. અમારા ગૌશાળાનો જે જૂનો અવેડો હતો એ અવેડો પાડીને એને પર્સનલ રસ્તો બનાવેલો છે મંદિરમાં પોતાની ગાડી ચડાવવા માટે. કોઈ પણ સેવક જો ભૂલે ચૂકે એમાંથી ગાડી ઉપર લઈ જાય તો એ મન ફાવે એવું વર્તન તોછડું કરતા હતા. એટલે કાલે સમસ્ત ગ્રામ જનતાની વચારે એને ખુલ્લેઆમ ધમકી મારી અને ગ્રામ જનતાને કીધું છે કે જેનાથી જ્યાં જવું હોય ત્યાં જાય, આ મંદિર અમારા બાપનું છે. અને પોસ્ટરો પણ લગાવ્યા છે, શું કહેવું? અમે રાતે ને રાતે પોસ્ટર લગાવ્યા છે. જ્યાં સુધી સરકારશ્રી દ્વારા આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ગામ બંધ રહેશે તથા ચૂંટણીનો અમે સંપૂર્ણપણે સમસ્ત ગામ વતી બહિષ્કાર કરીએ છીએ.